તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું ન્યૂઝ છે, ન્યૂઝની અંદર પણ આપણા માટે કેટલાક દુઃખદ સમાચાર છે અને હજુ સુધી પણ અસંવેદનશીલ સરકાર હજુ પણ યુવાનો માટે કશું કરવા માંગતી નથી, કેમ કે એની પાસે ઘણું છે. ઉદાહરણ તરીકે જોઈએ તો શું સરકાર યુવાનોને નોકરી આપવા માંગે છે? બીજું છે, શું યુવાનો માત્ર સમાજમાં ટોળું માત્ર જે ચૂંટણીઓમાં, સભાઓમાં, સરઘસમાં ખાલી હાજરી આપવા પૂરતા છે? શું યુવાનો જાગૃત છે? શું યુવાનો માટે રોજગાર કે મોંઘવારી એમના માટે કોઈ મુદ્દો મહત્ત્વનો નથી? આ બાબત આપણા માટે ખૂબ જ મહત્ત્વની છે, જે સમજવી જોઈએ, જે આપણે સમજી નથી રહ્યા. ઉદાહરણ કયા ન્યૂઝ છે જેના લીધે આ વાત કરવી અને ચર્ચા કરવી જરૂરી છે. યુવાનોએ ખૂબ સમજવું જોઈએ કઈ બાબતો છે. જોઈએ તેમાં રાજ્યમાં પોલીસ તંત્રમાં 29,000 જગ્યાઓ ખાલી છે. સરકારનો હાઈકોર્ટમાં શું જવાબ છે? ત્યાર પછી ગુજરાત પોલીસ જુનિયર ક્લાર્કની સેવાના આઉટસોર્સિંગથી ભરવા માંગે છે અને એનો ઉપયોગ કરવા માંગે છે. જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં જે જાહેરાતો આવી એમાં આ ગુજરાત પોલીસની અંદર જુનિયર ક્લાર્કની સેવાઓને સમાવેશ નથી. પછી જીપીએસસી ક્લાસ 2ની અંદર ભરતીની ગેરરીતિ અંગે હાઈકોર્ટમાં પિટિશન. એ મહત્ત્વનું છે કે આ બધી બાબતો શું દર્શાવે છે કે શું સરકાર કોઈ યુવાનોને કે યુવા શક્તિનો કોઈ રાજ્યમાં કે દેશમાં સારો ઉપયોગ કરવા નથી માંગતી? આ આપણા માટે પણ એટલું જ મહત્ત્વનું છે, કેમ કે ભારત દેશ એ યુવાનો દેશ ગણાય છે, જે હવે 15થી 20 વર્ષ પછી ફરી પ્રૌઢ અવસ્થા એટલે કે વૃદ્ધાવસ્થા તરફ વળી જશે. તો શું સરકાર યુવાનોનો વધુમાં વધુ ઉપયોગ કરીને વિશ્વગુરુ નથી બનવા માંગતી? જો વિશ્વગુરુ નથી બનવા માંગતી તો આ કોના માટે છે? જગ્યાઓ છે, છતાં યુવાનોને રોજગાર આપી એમની માનસિક કે જે શક્તિઓ છે, એમની રચનાત્મક કે હકારાત્મક શક્તિઓ છે, એનો ઉપયોગ નથી કરવા માંગતી. શું રાજ્યના વિકાસમાં, દેશના વિકાસમાં શું યુવાન ભાગીદાર નથી? શું એમની માનસિક, એમની બૌદ્ધિક શક્તિ પર એમને વિશ્વાસ નથી? જો હોય તો એમણે કરવું જોઈએ. પહેલું જોઈએ કે આપણે રાજ્યના પોલીસ તંત્રમાં 29,000 જગ્યાઓ ખાલી છે. એમાં ગુજરાત હાઈકોર્ટે એમના પર સુઓ મોટો લીધો છે. એ પણ જોઈએ કે સુઓ મોટો લીધો છે. કોમી તોફાન દરમિયાન જાહેર મિલકત અને જાનમાલમાં થયેલા નુકસાન અટકાવવા પોલીસની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની હોય છે. જેની અંદર મુદ્દામાં થયેલી સુઓ મોટોએ સોગંદનામામાં રજૂ કરેલું હતું કે ગૃહ વિભાગ હેઠળ પોલીસ તંત્રમાં 29,000થી પણ વધુ જગ્યાઓ ખાલી છે. તેમાંથી 12,000 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા સરકાર દ્વારા હાથ ધરાઈ છે. હાઈકોર્ટમાં તોફાન વખતે પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કેટલું થયું તેનું હાઈકોર્ટે વિવરણ માંગ્યું હતું અને એમાં સરકારે વિવરણ એમને સોંપ્યું હતું. તેમાંથી સાબિત થયું કે હાઈકોર્ટે વધુ શું કહ્યું હતું કે ગુજરાત રાજ્યમાં સરકારે પોતે એક્સેપ્ટ કર્યું છે કે ગુજરાત રાજ્યમાં ટેકનિકલ અને સ્ટેટ આઈબીમાં 1,000થી જેટલી જગ્યા ખાલી, પછી સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સમાં 4500 જગ્યા ખાલી છે. એમ કુલ મળીને 23,516 જગ્યા હજુ ખાલી બોલાય છે. એમને ગુજરાત હાઈકોર્ટે હુકુમ કર્યો છે, ઘણી વખત કહ્યું છે, પણ છતાંય સરકાર પોતાની નિર્ણય પર તસ્ત-મસ્ત થવા માંગતી નથી. એટલે કે યુવાનોને તે રોજગાર કે જોબ કે યુવાની બૌદ્ધિક શક્તિનો ઉપયોગ પોતે વિકાસ કરવાને માત્ર લાગે એવું રહેશે કે જે પોતાના વિકાસ માટે પોતાના રાજકીય મુદ્દાઓ અને પોતાની સરકારને જે અનુકૂળ હોય તેટલું જ કરવા માંગે છે. એવા પ્રશ્નો પણ ઊભા થાય છે. એને સરકારે પોતે સોગંદનામામાં જણાવ્યું છે કે રાજ્યના પોલીસ તંત્રમાં કુલ 21.3% ખાલી જગ્યા છે. રાજ્યમાં રેલી, સરઘસ, સભા માટે પોલીસ વિભાગને જરૂરી કામગીરી અંગે સરકાર દ્વારા અગત્યના દિશા નિર્દેશ જારી કરાયા હતા. તેમાં કોમી તોફાન વખતે જાહેર મિલકતને નુકસાન થયું તો અટકાવ્યું હતું. આપણે એ પણ જોયું છે કોરોના દરમિયાન શું કે ટોળાની અંદર પોલીસ કર્મચારી બિચારા પડી ગયા ગાડીમાંથી અને એમને પબ્લિક દ્વારા ખૂબ મારવામાં આવ્યો. તો જે ભોગ બની રહ્યા છે નાના કર્મચારી, ઉપર બેઠા મોટા કર્મચારીઓ કે મોટા અધિકારીઓ એના ભોગ બનતા નથી, એટલે એ પીડા સમજી શકે નહીં.
તો આ એક મહત્વનો છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુઓ મોટો PL દાખલ કરી હતી, તેની સુનાવણી હાથ ધરાઈ છતાં પણ હજુ પણ સરકાર ટસથી મસ કે કોઈ જાતની સંવેદનશીલતા ધરાવતી નથી કે જેથી યુવાનોનો સદુપયોગ કરે અને એની બૌદ્ધિક શક્તિનો ઉપયોગ રાજ્ય અને દેશના વિકાસમાં થાય. ગૌણ સેવા પસંદગી મંડળની અંદર પણ 898 જગ્યા. ગુજરાત પોલીસ જુનિયર ક્લાર્કની સેવા આઉટસોર્સિંગ ભરવા માંગે છે, પણ એ પરમનન્ટ ભરવા માંગતા નથી સરકાર. આ જગ્યાઓમાં કાયમ ભરતી જે ગૌણ સેવા પસંદગી મંડળમાં 4304 જે હમણાં વધી ગઈ છે, એ 898 વધારો કરવામાં આવ્યો. છતાં પણ પોલીસ તંત્રની ખાલી પડેલી 556 જગ્યા, 556 જેટલી જુનિયર ક્લાર્કની જગ્યાઓ સમાવેશ કરવામાં નથી આવ્યો. પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી DGP વિકાસ સહાય તમામ પોલીસ કમિશનરેટ, રેન્જ અને બ્રાન્ચ હેઠળની કર્મચારી કરેલા આદેશ મુજબ આઉટસોર્સિંગથી જ જુનિયર ક્લાર્કની સેવા મેળવવાની રહેશે. આ એની વાત થઈ છે અને પહેલીવાર કારકુન સંવર્ગમાં આઉટસોર્સિંગથી એક સેવા મેળવવાની એક નવી પ્રથા શરૂ કરવામાં આવી છે, જે નવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્કની તરીકેની ભરતીના પાત્ર એટલે કે કેટલાક વર્ષોથી જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાસ તરીકે 10 વર્ષથી સેવા આપી રહ્યા છે, તેમને આગળ વધવાનો પ્રમોશન મેળવવાની જે તાલવેલી હતી એ પણ અટવાઈ ગઈ છે. 250થી વધારે જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક તરીકે પ્રમોશનને પાત્ર હતા, તે પણ અટક્યું છે. સાથે સાથે ભવિષ્યમાં પોલીસમાં કારકુન કેડરની કાયમી ભરતી જ બંધ થઈ જશે એવી પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. કારણ કે મંગળવારે જે ગૌણ સેવા પસંદગી મંડળે કારકુન સેવા સંવર્ગની જે 5202 જગ્યા ઉપલબ્ધ કરાય એની અંદર આ પોલીસ ભરતીની અંદર પોલીસમાં જે 556 જગ્યા ખાલી છે એનો સમાવેશ નથી કર્યો અને એને આઉટસોર્સિંગથી ભરીને એનું સેવા લેવાનું નક્કી કર્યું છે. તો આ એક પણ દુઃખદ સમાચાર છે. જેને પછી બીજી વાત કરીએ તે આપણી હાઈકોર્ટની અંદર પિટિશન થઈ અને ભરતીની ગેરરીતિ અંગે હાઈકોર્ટમાં પિટિશન થઈ કે GPSCની અંદર ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર ક્લાસ 2 જે હતો એની અંદર ICDS કથિત ગેરરીતિની મામલા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રીટ દાખલ થઈ છે. આ રીટની અંદર શું કહેવામાં આવે કે CDS વિભાગના નિયામક IAS રણજીત કુમાર સિંહ સહિતના સત્તાધીશો સામે આક્ષેપ મૂકવા કે 26 જેટલી મહિલા ઉમેદવારોએ કરેલી રીટમાં આક્ષેપ કર્યો છે કે ઇન્ટરવ્યૂમાં પર્સનલ માહિતી પૂછવામાં આવી હતી જે નિયમોસર પૂછી શકાય નહીં. વળી ઇન્ટરવ્યૂ પેનલમાં બેસનાર જે ICDS વિભાગના નિયામક રણજીત કુમાર સિંહ સામે બિહાર પબ્લિક સર્વિસ કમિશનનું પેપર લીક કાંડમાં આક્ષેપ થયેલો છે, જેની તપાસ ચાલુ છે. તો એવાને તમે ઇન્ટરવ્યૂ પેનલમાં બેસાડી શકો નહીં. એનો કહેવાનો અર્થ છે કે જેના પર અમને આક્ષેપ ચાલ્યો છે, તપાસ ચાલી રહી છે, તો તેવા અધિકારીઓને તમે ઇન્ટરવ્યૂ પેનલમાં તમે બેસાડી શકો નહીં. તો આ એક મહત્ત્વના સમાચાર હતા જેમાં આપણે આ ચર્ચા કરી કે યુવાનો શું રોજગાર આપવા માંગે છે, યુવાઓની બૌદ્ધિક શક્તિ એમની હકારાત્મક શક્તિનો શું રાજ્ય અને દેશના વિકાસમાં ઉપયોગ કરવા માંગે છે કે નહીં. આ બધા માટે પ્રશ્ન છે, તમારા માટે, મારા માટે અને આવા ઘણા બધા યુવાનો જે ગ્રેજ્યુએશન થઈને બહાર આવે છે અને સરકારી નોકરીની અપેક્ષાઓ રાખે છે. તો આ બધા માટે વિચારવાનો પ્રશ્ન છે. જો તમને જરૂરથી અપડેટ અને માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.